સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પરથી ઉપડશે ટ્રેન। આવતીકાલથી પ્લેટફોર્મ નંબર 4 અને 5 100 દિવસ માટે બંધ રહેશે, એટલે કે આધુનિકરણના કામને લઈને પ્લેટફોર્મ બંધ રહેશે। સુવિધા વગરના પ્લેટફોર્મ પરથી મુસાફરો મુસાફરી કરે છે। તમામ ટ્રેનોને હવે પ્લેટફોર્મ નંબર 6 પરથી ચલાવવામાં આવશે। મુસાફરો વધુ મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અસુવિધા વચ્ચે જ મુસાફરોને મુસાફરી કરવી પડશે। દ્રશ્ય જોઈ શકાય છે કે પ્લેટફોર્મ નંબર 6 છે। ના તો અહીં કંઈ ટોયલેટની સુવિધા છે, ના કશે બાગડા મૂકવામાં આવ્યા છે, ના કોઈ પતરાનો સેટ, તો પંખાની તો વાત જ નહીં આવશે। જોઈ શકાય છે કે અસુવિધા વચ્ચેથી અહીં પ્લેટફોર્મ નંબર 6 પરથી ટ્રેનો ઉપડશે। ત્યારે વાત કરવામાં આવે ઉધના રેલવે સ્ટેશન પર આધુનિકરણના કામને કારણે આગામી સોમવારથી એટલે કે 17 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 4 અને 5 લગભગ 100 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આ પ્લેટફોર્મ પરથી પસાર થતી તમામ ટ્રેનો હવે પ્લેટફોર્મ નંબર 6 પરથી ચલાવવામાં આવશે। રેલવે વિભાગના સૂત્રોના અનુસાર સુરત ઉધના રેલવે સ્ટેશનના વિકાસ કાર્યના ભાગરૂપે આ પ્લેટફોર્મ પર વ્યાપક કામગીરી શરૂ કરવામાં આવશે। આ કામોમાં પ્લેટફોર્મનું આધુનિકરણ, સુવિધા વ્યવસ્થાઓ વધારો અને અન્ય સુવિધાઓનું વિતરણ સામેલ છે। જો કે આ દરમિયાન જ પ્લેટફોર્મ નંબર 6 પર ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે, પરંતુ આ પ્લેટફોર્મનું ફિનિશિંગ વર્ક હજુ પણ થયું નથી। પરિણામે મુસાફરોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। પ્લેટફોર્મ 6 પર હાલમાં પણ પાણી, પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા નથી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાલમાં જે ટ્રેનો ઉપડી રહી છે એ કઈ રીતના વ્યવસ્થા અહીં જોવા મળી રહી છે। મુસાફરો આ રીતના તમે જોઈ શકાય છે કે ફિનિશિંગ ન થવાના કારણે એટલો ગેપ અહીં જોવા મળી રહ્યો છે, એટલે મહિલાઓ હોય કે નાના બાળકો હોય સરળતાથી ટ્રેનની બોગીમાં જઈ શકતા નથી। અહીં એક મુસાફર છે, આપણે અહીં જાણીશું। थोड़ा नीचे आ जाइए ना। नहीं, नीचे उतरने को जगह नहीं है। अच्छा, जगह नहीं नीचे उतरवा माटे भय लगता हो, अपने हिंदी बात करीशू। बताइए आप कहाँ जा रहे हो और किस तरह से दिक्कतें कहाँ पे देखने में जा रहे हैं? यहाँ से धोंडाई से जा रहे हैं, पर यहाँ चलने को भी जगह नहीं है, चढ़ने को भी नहीं है, बैठने को भी जगह नहीं है, बाकड़ा बुकड़ा कुछ भी नहीं है। यहाँ कुछ सुविधा भी नहीं है, कुछ भी नहीं है। महिलाओं के संडास बाथरूम भी अच्छा नहीं है, कुछ भी सुविधा नहीं है यहाँ। મુસાફરોને હાલાકી જે છે અહીં પડી રહી છે, જે રીતના જણાવી રહ્યા છે, કારણ મહિલા હોય પુરુષ હોય સરળતાથી બોગીમાં જઈ શકતા નથી। બીજી બાજુ જો ટ્રેનની કોઈને રાહ જોવી હોય તો તડકામાં ઊભા રહેવાની ફરજ પડશે। સાથોસાથ જે છે પાણીની પરબ જે મૂકવામાં આવતી હોય તે હજુ સુધી એક પણ પાણીની પરબ અહીં નજરે પડતી નથી। તેને લઈને જે છે મુસાફરોમાં ખાસ આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે મહત્વની વાત એ છે કે રેલવે વિભાગે જે અગોતરું આયોજન કર્યું છે કે પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને બંધ કરવામાં આવશે અને ત્યાંની તમામ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 6 પરથી દોડાવવામાં આવશે, પરંતુ અસુવિધા વચ્ચે આ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેની હાલાકી જે છે મુસાફરોને વેઠવી પડી રહી છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।